ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વ્યાસપીઠના દર્શન કરી ભાગવત કથાનો લાભ લીધો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સનાતન સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સ્તરે ઉજાગર થયું હોવાનું તેમણે જણાવ્યું. આ અવસરે પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુરલીધર મહારાજના નિજ મંદિર પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગોયલકુળના ઈષ્ટદેવ મુરલીધરજી મહારાજના નિજ મંદિર પ્રવેશોત્સવ નિમિત્તે તારીખ 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન પૂજ્ય રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા અને સાથે આજે 26 તારીખથી જ્યારે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન હોય અને એમાં આજે આપણા યજ્ઞના પ્રારંભમાં લાલબાપુ ગધેથડથી અને ખાસ તો આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ અને સાથે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ પધાર્યા. આખું કેબિનેટ મંડળના ઘણા બધા મંત્રીશ્રીઓ હતા, ધારાસભ્યશ્રીઓ હતા અને આપણે જોયું એમ વિશાળ સંખ્યામાં કેટલા માણસો છે. સાંજે અમે જ્યારે દરેક વિભાગને મળશું ત્યારે ખબર પડશે કે ઘણા બધા માણસો આજે દર્શન કરવા માટે ભક્તો પધાર્યા જુદા જુદા વિસ્તારમાંથી. આજનું જે આયોજન છે એની અંદર વિશેષતાઓ શું રહી છે? ખાસ કેવા પ્રકારનું આયોજન છે, જે કરવામાં કેટલી સુવિધાઓ છે આજે 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનો શુભ પ્રારંભ થયો. ત્યાં યજ્ઞ શરૂ થયો. અહીંયા કથા 22 તારીખથી ચાલુ હતી અને આજે કથાનો કેટલા લોકો પ્રસાદ જે છે એ લઈ રહ્યા છે? કેટલા ભક્તો શરૂઆતના દિવસમાં 50,000ની આજુબાજુ ભક્તો પ્રસાદ લેતા હતા, પણ છેલ્લા 2 દિવસથી કાલે અને આજે તો આંકડો મેં તમને કીધું એમ પછી ખબર પડશે. કાલે 70,000 થી 80,000 માણસોએ પ્રસાદનો લાભ લીધો. વાત કરીએ તો આજે જે બાપુ લાલબાપુ પધાર્યા છે, આજનો ટોટલી ખર્ચો તે આપી રહ્યા છે. પૂજ્ય બાપુ અહીંયા પધાર્યા ત્યારે અમારી પાસે એક શરત મૂકી હતી કે પચ્છેગામ એક શરતે હું આવું કે જે દિવસે હું ત્યાં પધારું ત્યારે જે પણ ભોજન પ્રસાદનો ખર્ચ થાય તે હું આપીશ. અમે હા પાડી, સર સ્વીકાર્યું. બાપુ આવ્યા પહેલા અહીંયા જ પ્રોગ્રામ કરવાનો હતો, પણ બાપુ જ્યારે અહીં પધાર્યા હતા એ તો સંત કોટીના માણસ છે, પૂજ્ય સંત છે, ઘણી બધી અમને સાધના કરી છે, પણ તેઓએ એમ કીધું કે હું આવું તો માત્ર માણસોને નહીં પણ પશુ જીવ માત્રને એનો લાભ મળવો જોઈએ, પ્રસાદ મળવો જોઈએ. એટલે વલ્લભીપુર તાલુકાના 54 ગામમાં પશુઓને ઘાસચારો, કીડિયારું પૂરી છે, કૂતરાઓને લાડવા અને દરેક આખા તાલુકાનો આજે ગામ ધુમાડો બંધ રાખેલો છે. હું શક્તિસિંહ ગોહિલ ધરવાડા. હાલ અમે પચ્છેગામ સેવામાં આવ્યા છીએ. શક્તિજી વાત કરીએ તો આજે જે પ્રમાણે આ મહોત્સવની અંદર સીએમ સહિતના માણસોની શું કહેશો? ઈષ્ટદેવ મુરલીધર દાદા જ્યારે નિજ મંદિરમાં પ્રવેશ કરતા હોય
અને આવો સરસ મજાનો પ્રવેશોત્સવ જ્યારે પચ્છેગામના યુવા શક્તિ ગ્રુપ અને સમસ્ત પચ્છેગામના દરેક નાગરિકોએ આવો સરસ મજાનું આયોજન કર્યું હોય ત્યારે એક સ્વયંસેવક તરીકે મને અને સમસ્ત ગોહિલવાડ રાજપૂત સમાજના 18 આલમને બધાને એક સેવા કરવાનો મોકો મળ્યો છે. અહીંયા જે માનવ મહેરામણ ઉમટ્યું છે અને જે સેવાનો ખરેખર જે લાભ મળ્યો છે અવિસ્મરણીય ઘટના છે. અને જેમ સોનામાં સુગંધ ભળી હોય એમ આજના દિવસે ગધેથડથી પૂજ્ય લાલબાપુ પધાર્યા છે. એમની વિશેષ ઉપસ્થિતિમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. બધા મંત્રીશ્રીઓ આવ્યા છે, ઘણા બધા મહાનુભાવો પધાર્યા છે, વિવિધ ક્ષેત્રોના આગેવાનો પધાર્યા છે, રાજપૂત સમાજના આગેવાનો પધાર્યા છે. ત્યારે આજે સેવાનો લાભ મળ્યો છે એ ખરેખર ખૂબ દુર્લભ છે. અને મને પોતાને પર્સનલી આ આઈકાર્ડથી જે સેવા કરવાનો જે મોકો મળ્યો અને આવી રીતે ગોહિલવાડ રાજપૂત સમાજના બધા આગેવાનો અને 18 આલમના જે યુવાનો થનગની રહ્યા છે સેવા કરવા માટે, એ ખૂબ ખૂબ અલગ વાત છે. અંદાજે